તો હાલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો? મજામાં? સારું છે ને? હાથલપુર આખું મારું છે. વેલકમ છે તમારું મારા આજે નવા વ્લોગમાં. તો આજે અમારે જવાનું છે કેદારનાથ, ગોઈંગ ટુ કેદારનાથ. આજે અમે બહુ ખુશ છીએ. આઈ એમ સો હેપી, પ્રાઉડ ઓફ યુ ફીલ યાર. કેદારનાથ જવાનું બહુ એક્સાઇટેડ હતી. તો અત્યારે અમે નીકળી જવાનું હોય, તો અત્યારે અમે ઘરેથી નીકળી રહ્યા હાથલપુરથી. તો હવે જાશું હાથલપુરના રેલવે સ્ટેશન. તો હાલ ફ્રેન્ડ, તો ફાઇનલી અત્યારે પહોંચી આવ્યા અમે હાથલપુરના રેલવે સ્ટેશને. હવે અમારે ટિકિટ લેવાની છે અને અમારે આશિકભાઈ મૂકવા આવ્યા હતા, જીતેશભાઈ અમારા સાથીદાર કેદારનાથના. તો વ્લોગમાં લાસ્ટ સુધી બનાવ્યા, જબ્બર મજા આવવાની. તો હવે અમારે ટિકિટ કઢાવવાની 8:30 ટ્રેન છે અને અત્યારે 7 વાગ્યા એટલે કલાક પહેલાં મેં ટિકિટ લઈ લીધી. બાકી વ્લોગ આગળ. તો ફાઇનલી ગાઈસ, આપણે ટિકિટ લઈ લીધી છે ને હવે આપણે હાથલપુરના રેલવે સ્ટેશન છે. ટ્રેન 8:30 વાગે આવવાની છે. તો અત્યારે તો રેલવે સ્ટેશને આટા ફેરા કરી રહ્યા તો દિલમાં રહેવાતું નથી. એટલે કેદારનાથ આવવાનું જો અમારા જીતેશભાઈના ફેસ ઉપર પણ સ્માઇલ આવી છે. તો આજે હવે ડ્રીમ પૂરું થવા જાય તો દિલમાં ધક થાય. તો વ્લોગમાં લાસ્ટ સુધી બને રહ્યો, જબ્બર મજા આવવાની છે. નવા વ્લોગ હવે આપણામાં આવતા રહેશે. તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફાઇનલી હાથલપુરથી ટિકિટ લઈ લીધી આપણે પાલનપુર સુધીની. અહીંયાથી આપણે રિઝર્વેશન છે અને ટ્રેન પણ આવી ગઈ છે. તમે જુઓ પાછળ. તો અહીંયાથી અમારે પાલનપુર જવાનું છે. ટ્રેન આવી ગઈ છે. તો હવે અમે ટ્રેનમાં ચડી ગયા. ટ્રેનમાં બેસવાની પણ મજા આવે. ટ્રેનમાં બેઠા ને જુઓ વ્યૂ પણ બહુ મસ્ત આવે છે. આ બાજુ લીલો મલક છે અને જીતેશભાઈ અમારે ફોન બખે હેરા અને ફોનમાં જોવે હેરા. બાકી તો ડબ્બો અમે કંઈક ખાલી છે. ડબ્બો બહુ ખાસ ભીડવાળો નથી, ઘણી વસ્તી નહીં, બહુ ફૂલ. એટલે આ ટ્રેન પાલનપુર સુધી જ છે. પાલનપુરથી બીજી ટ્રેન પકડવાની છે હરિદ્વારની. તો અત્યારે તો બધું બરાબર છે, પણ પાલનપુર જઈને ખબર પડે કે આગળ ટ્રેનમાં શું છે, વ્યવસ્થા સારી. બુકિંગ તો રજિસ્ટ્રેશન તો બધું કમ્પ્લીટ કરાવે. તો વ્લોગમાં બન્યા રહેજો, આવા જ વ્લોગ આવશે અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફાઇનલી અત્યારે અમે પાલનપુર રેલવે સ્ટેશને પહોંચી આવ્યા છીએ. તમે જુઓ ખરા. હવે અહીંયા કનેથી અમારે હરિદ્વારની ટ્રેન ગોતવાની છે. તો અમારી કને હરિદ્વારની ટ્રેન અહીંયા કને શાયદ 2-2:30 વાગે આવશે. ત્યાં સુધી અમારે ભાઈ અને અમે અહીંયા કનેથી અમારી ટ્રેન શાયદ બપોરે 2:30 વાગે આવવાની છે. ત્યાં સુધી 2 કલાક છે અમારી પાસે પાલનપુરમાં ફરવા માટે. તો અમારે થોડીક ખરીદી કરવાની બાકી છે. તો અત્યારે અમે ખરીદી કરવા જઈ રહ્યા પાલનપુરમાં. અને આ છે પાલનપુરનું રેલવે સ્ટેશન. તમે જુઓ. તો બસ આજે પહેલાં તમારે ભૂખ લાગી હતી. સૌથી પહેલાં તમે જમવાનું બધું, જમવાનું પણ આવી ગયું. તો પછી અમારે જે ખરીદી કરવા નીકળવાનું તો જમવાનું આવી ગયું. કંઈ ફાઇનલી આપણે પાલનપુરથી ખરીદી કરી લીધી અને આપણું બેગ હવે હટીને ભરાઈ ગયો છે ને એને સાઈડમાં મૂકી દીધું. ટ્રેનમાં ચડી ગયા છે. તો બેગમાં શું છે પહેલું તો તમને બતાવજો. તમે ક્યારે પણ કેદારનાથ જાઓ તો શું લઈ જવું જોઈએ એ બધું તમને બતાવી દઉં કે અંદર શું લઈ ગયા. બરાબર. અમે પહેલું તો આ કેપ, ટોપી, તડકો કે કંઈ પણ લાગે તો ટોપી, આ સ્કેપ, મોઢામાં બાંધવા માટે રૂમાલ લાયા. એક ચશ્મા, આ ચશ્મા પણ લીધા છે ફોટો વિડીયો કે કોઈ શૂટિંગ કરવું હોય તો. આ તો બધા પહેરતા જો અંડરવિયર, તો 2 અંડરવિયર પણ લાયા છે. અને મેન અને ઇમ્પોર્ટન્ટ તો તમારું આધાર કાર્ડ તમારે કને હોવું જરૂરી છે. બરાબર. તો અને એનાથી ને ઇમ્પોર્ટન્ટ ચાર્જર અને બાકી તો નાસ્તો છે થોડો. બાકી તો બીજો નાસ્તો બીજા બેગમાં છે. આ બેગમાં આપણે જીતેશભાઈ હોઈ ગયા છે. એમને બહુ નીંદર આવે એ રીતે જુઓ. જીતેશભાઈ સૂતા છે લાંબા થઈ. અને ટ્રેનમાં જુઓ, ટ્રેન એસીવાળી ટ્રેન છે. જુઓ એસીવાળો ડબ્બો બુકિંગ કરાવેલો હતો અમે. તો જુઓ પહેલો તમને ડબ્બો પણ બતાવી દઉં કેવો ડબ્બો હોય. 1 નંબર ડબ્બો ને બધું વ્યવસ્થા ફૂલ છે. ફૂલ મોબાઈલ ચાર્જિંગ મૂકવાની. અને પછી તમને બીજું
આ તો ક્યારેક ક્યારેક ઢમક થાય તો મજા આવે એટલે ઇયરફોન ટાઈમ પાસ માટે લીધા છે. અને બાકી ઘણી વસ્તુ છે અંદર. પાવર બેન્ચ પણ લાયા છે, કેમ કે પાવર બેન્ચ જો ચાર્જિંગ થઈ રહે તો પાવર બેન્ચ કામ આવે. તો એક ઠેલામાં પતી ગયું શું છે. બીજા કપડાની જોડ, જેકેટ, 3 કપડાની જોડ છે અને જેકેટ એ બધું અહીંયા કને છે. મોજા, રૂમાલ, ટુવાલ કહીએ તો ચાલે. અને એના અંદર જો બાકી 3 કપડાની જોડ છે, એક જેકેટ છે અને આ આપણે ખાવાનું થોડુંક વસ્તુ એટલે કે એ ખાવાની વસ્તુ એ થોડી ગુટકા છે. ગુટકા આપણે થોડી ખાઈ ક્યારેક વ્યસન છે એટલે ગુટકા લઈ લીધી આપણે તો. અને એક પાણીનું બોટલ રાખવાનું સાથે. અને બાકી આમાં શું છે, આમાં ગુટકા ને એવું બધું જે થોડીક વસ્તુ છે. અને સાબુ ને એવું બધી નાની મોટી વસ્તુ બાકી બધી અંદર કેમ સમેટલ પડી એટલે એને ખોલવી નથી. એટલે આટલા બેગમાં આટલી વસ્તુ લાયા છે. જુઓ તમે, આ મારું બેગ છે. ને બાકી તો જો તમે કને જેટલું બેગમાં વજન હશે એટલે તમને સફર કરવાની પણ મજા નહીં આવે અને થાક લાગશે તમને જબર. એટલે જેમ બને એમ ઓછી વસ્તુ લાવવાની ગમે ત્યાં પણ સફરમાં જાઓ તો અત્યારે મેં આટલી વસ્તુ બાકી જેકેટ અને 3 કપડાની જોડ અને એક આ પહેરેલ એટલે 3 કપડાની જોડ છે ટોટલ. અને આપણે તો બસ આજનો વ્લોગ અહીંયા કને જ પૂરો કરવો. અને જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે હવે થોડાક દિવસ આવા જ વ્લોગ, ટ્રેવલ વ્લોગ નાખવાના છે. તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઈક, શેર અને કોમેન્ટ કરતા જાજો. અને મળશું બીજા વ્લોગમાં. તો બધાની જય માતાજી.